સુરતના વરાછાની એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટ કરનાર આરોપીએ બંદૂક લેવા જતા પીઆઈ પર કરેલા ફાયરિંગ સમયે એસીપીએ સ્વ બચાવમાં તેના પગમાં ગોળી મારી હોય છે. ઘટનાને લઈ કામરેજ પોલીસે ગુનો નોંધી એફએસએલની મદદથી સ્થળે તપાસ હાથ ધરી હતી. સુરતના વરાછા વિસ્તારમાં એસબીઆઈ બેંકમાં 50 લાખની લૂંટ કરનાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસની ટીમે તેણે જ્યાં બંદૂક છુપાવી હતી ત્યાં લઈ ગયા હતા અને મુદ્દામાલ શોધતી વખતે આરોપીના હાથમાં બંદૂક આવી જતા વરાછા પીઆઈ પર ફાયરિંગ કર્યું હતું. જો કે સ્વ બચાવમાં પીઆઈ સાથે આવેલા એસીપીએ આરોપી પર ફરાર કર્યું હતું અને આરોપીના પગમાં ગોળી વાગી હતી. જે મામલે કિમ પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ એટેમ્પ્ટ ટુ મર્ડર કલમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને આજે કિમ પોલીસ તેમજ ઉચ્ચ અધિકારીઓ તપાસ અર્થે ઘટના સ્થળે પહોંચ્યા હતા, જ્યાં એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા. સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન ખાતે એસબીઆઈ બેંકમાં થોડા સમય પહેલાં એક લૂંટનો બનાવ બનેલો. એ લૂંટ સબબ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી અને ઇન્વેસ્ટિગેશન ઓફિસર પોલીસ ઇન્સ્પેક્ટર AR વાળા વરાછા પોલીસ સ્ટેશનનાઓને આ બંને આરોપીઓ હેન્ડઓવર કરવામાં આવેલા. એ આરોપીઓ છે એ રિમાન્ડ ઉપર હતા. એ દરમિયાન એક આરોપી શુભમ ઠાકોર જે છે એ ક્યાંય કોઈ જગ્યાએ કંઈ વસ્તુ છુપાયેલી અને સંતાડેલી હોય એ બતાવવા માગતો હોય, જે સબબ ડિસ્કવરી પંચનામું કરવાનું હોય, આ ઇન્વેસ્ટિગેશન ઓફિસર AR વાળા અને સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને એસીપી KI મોદીનાઓ પોલીસ જાપ્તા સાથે આજે ડિસ્કવરી પંચનામાની જગ્યા ઉપર પહોંચેલા અને એ ડિસ્કવરી પંચનામા સબબ આજે આરોપીને લઈને કુરસદ કન્યાસી રોડ ઉપર કાચા રસ્તા ઉપર આ આરોપી સામે ચાલીને જગ્યા બતાવેલી ત્યાં લઈ ગયેલા અને એ દરમિયાન એની જે પિસ્તોલ સંતાડેલી હતી અને મોબાઈલ સંતાડેલી હતી એ જગ્યાની નજીકમાં લઈ જતા આ આરોપી છે સંતાડેલી પિસ્તોલ છે એમાંથી પોતે નાસી જવા માટે થઈને એક રાઉન્ડ ફાયર પોલીસ ઉપર કરેલું અને એ ફાયરિંગ દરમિયાન પોલીસે સ્વ બચાવમાં એક રાઉન્ડ ફાયર કરેલો અને એ રાઉન્ડ જે છે એના પગમાં વાગતા એને ઇન્જરી થયેલી. આ સબબ એસીપી ક્રાઇમ KI મોદીનાઓએ કિમ પોલીસ સ્ટેશન ખાતે એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો આ આરોપી વિરુદ્ધમાં દાખલ કરાવેલો છે. એનું ઇન્વેસ્ટિગેશન હાલ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર જાદવ કિમનાઓ કરી રહેલ છે. આ ઇન્વેસ્ટિગેશન સબબ જે સીન ઓફ ક્રાઇમ છે એ જગ્યાનું આજે FSL અધિકારીની સાથે ઇન્વેસ્ટિગેશન કરી અને પંચનામું કરવામાં આવેલું છે. આરોપી વિરુદ્ધની જે કડીઓ છે અને એના પુરાવાઓ છે એકત્રિત કરવાની કાર્યવાહી હાલ ચાલુ કરેલી છે અને ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.